સમાચારોમાં આગળ હવે વાત કરીએ આપણે ભાવનગરની તો ભાવનગર શહેરમાં વરસાદ વિઘ્ન બન્યો છે ખેલૈયાઓ માટે ખાસ કરીને ચિંતા લઈને આવ્યું છે। હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈ ભાવનગરે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે। ત્યારે આજે રવિવાર અને નવરાત્રિના 7મા નોરતે ખેલૈયાઓનો ઉત્સાહ પણ ડબલ હતો, પરંતુ આજે સવારથી જ પડી રહેલા વરસાદે ખેલૈયાઓના ઉત્સાહ પર વરસાદનું વિઘ્ન ઊભું કરી દીધું છે તેવું લાગી રહ્યું છે। અને ત્યારે ભાવનગરમાં 4 થી 5 ટ્રેડિશનલ ગરબાના મોટા આયોજન થતા છે, પરંતુ આજે શરૂ થઈ શકે તેવી શક્યતા પણ નહીવત જોવા મળી રહી છે। આજે દ્રશ્યો સામે આવ્યા છે શહેરમાં આવેલા રિંગ રોડના ઝાંઝર નવરાત્રી મહોત્સવના આયોજનના છે। વરસાદના કારણે ગ્રાઉન્ડ ઉપર પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે આયોજકો અને ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે। રાણા અજય સિંહ, ઝાંઝર ગ્રુપ ઓફ ભાવનગર 2025 નવરાત્રી મહોત્સવ। વાત કરીએ વરસાદ વિલંબ બન્યો, શું કહેશો? વરસાદ પૂરેપૂરો અમને વિઘ્ન બન્યો છે। સામાન્ય વરસાદ હોય ત્યાં સુધીની અમારી ફૂલ તૈયારી હતી, ઇલેક્ટ્રોનિક્સ જેટલી વસ્તુ હોય આ તે સેફ કરવાની। આજે તે સવારથી અતિ વરસાદ છે એના કારણે આખો પ્રોગ્રામ ડિસ્ટર્બ થઈ ગયો છે। આ કુદરતી આફત જેને કહેવાય, હવે એને પહોંચી શકાય એવું કોઈ છે નહીં। આજનો દિવસ રવિવાર હોય અમારી માટે ખૂબ જ મહત્વનો હતો અને ખેલૈયાઓ માટે પણ ખૂબ જ મહત્વનો હતો। હવે એ મને ખૂબ જ દુઃખદ છે કે આજનો દિવસ અમે ખેલૈયાઓને રમાડી શકીએ એ પોઝિશન નથી। અમે સેફ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ હવે કોઈ નથી। આના કારણે નુકસાન પણ અમને ઘણું બધું થયું છે। હોર્ડિંગ સમારોહ હોય, બેનર્સ હોય, કાપડના જે કાંઈ સુશોભન હોય એ બધું પલળી ચૂક્યું છે, એના કારણે ખૂબ જ અમારે નુકસાન થયેલું છે। મારું નામ છે ભાવેશ, ફીલ ધ બીટ ગરબા ક્લાસીસ ભાવનગરમાં। તો એઝ અ ગ્રુપ ઓનર તરીકે અમને બધા ખેલૈયાના ફોન આવતા હોય છે કે ભાઈ આજે આટલા ભારે વરસાદની લીધે આયોજન શરૂ થવાનું છે કે બંધ રહેવાનું છે, તો અમારે બધાને જવાબ દેવાના આવતા હોય છે। તો અમારું કહેવાનું એમ છે કે જો આયોજન આપણને આટલી મહેનતથી આટલું સારું આયોજન આપતું હોય છે અને તમે જેટલાનો પાસ ખરીદો છો એની કરતાં પણ વધારે ખર્ચો આપી અને તમને સારી સિક્યોરિટી, સારું આયોજન આપતું હોય છે, તો આપણા ખેલૈયા મિત્રોની એટલી ફરજ બને કે આપણે આયોજનને સમજીએ અને એ લોકોને સહકાર આપીએ। તો એ લોકોનું જે કાંઈ ડિસિઝન હોય તો એ લોકોને આપણે સમજીએ અને સારી રીતે આપણું આયોજન એ લોકો આપણે સારું આપી શકે એવી આપણે અપેક્ષા રાખીએ। તો આયોજનના ડિસિઝનને આપણે માન આપીએ એવો પ્રયાસ કરે છે આયોજન। મારું નામ સોલંકી સંજય, ડિસ્ટાર ગ્રુપ ઝાંઝરમાં રમીએ છીએ અમે। અને આ વર્ષે વરસાદ પડ્યો એ બરાબર છે, પણ અમારા ખેલૈયાઓ એટલા ઉત્સુક છે કે એ પ્રોપર રમવા માટે તૈયાર છે અને આયોજક પણ એવા એટલા સક્ષમ છે કે લાસ્ટમાં એવું કીધું કે આપણે છેલ્લી વાગે રેન વરસાદ કરી નાખશું, રેન થીમ કરી લેશું, પણ રમાડવાના છે। બંને ત્યાં સુધી લોકોનો પ્રયત્ન એવો રહે છે કે આજે આયોજન શરૂ રહે અને બધા ખેલૈયાઓ આવે એવી બધાની આપણે આયોજકની અને અમારી બધાની તૈયારી